हाँ भाई ने मगजनी बीमारी से मानसिक बीमारी से हाँ बोलो से जय माता जी जय श्री राम। हेलो मित्रों जय माता जय श्री कृष्ण केम छो मित्र तमे बधा मजामां छो। हूँ पण एकदम मजामां छुं अने हूँ आई गयो छुं अत्यारे भावनगर सल्टी होस्पिटल। तो मित्रों अत्यारे आजे तो सोमवार छे એટલે फूल ट्राफिक होय दवाखानामां। तो આપણે દવાખાનામાં આવી બધા આમ લાગે દવાખાનામાં જ છે અને ફરવા ગયા તેમ લાગે બધા ફરતા જ છે માણસો। તો તમે અત્યારે ભાવનગર સર્દી હોસ્પિટલને તમે જુઓ ને તો એટલું પબ્લિક છે ને ક્યાંય વારો નથી આવતો દવાખાનામાં એટલું પબ્લિક છે। તો મિત્રો આ તો એમ કહેવાય ને કે ભાઈ મને સબસ્ક્રાઈબર મળી ગયા છે તો અહીંયા બાજુમાં જ બેઠા છે। કયું ગામ તમારું? ભાવનગર પ્રોપર ભાવનગરના છે। મને કે તમે વિડીયો બનાવો છો ને સબસ્ક્રાઈબર મળી ગયા છે तो ये भाई पण आपड़ा विडियो जोवे छे ने एने कीधो पछी ज विडियो उतार्यो आम तो शुरू कर्यो मैं। तमरे प्रोपर आई रहेवानुं पहलेथी भावनगर रहे छे। तो जो सामे बताए ते केस बारी छे तमने बतावुं हूँ। केस बारी है केस कढावा माटे लाइन छे ने बीजी बाजू दवा लेवा माटे लाइन छे। दवा बारी बे एक ज छे लाइन बहुत जबरदस्त छे जो तमे केस बारी बधा आवी रह्या छे। अंदर अंदर तो न जो अंदर परवानगी न हो तो बधा बीजा तकलीफ थाय न कराय आपणे बराबर। तो बधा आवता होय छे जो दवाखाने तो पछी दवाखानु जोरदार केम के घटे नहीं एम हे एमां काई न घटे पण दर्दीओ એટલે આવે ને ભાઈ। તો આજે તમે તાત્કાલિકમાં તો જાવ એમ ગળતી જોઈજો ફૂલ ટ્રાફિક હોય આપણે વોર્ડમાં છીએ બાકી તાત્કાલિકમાં હોય તો લાઈનમાં જ રહેવું પડે મારા પરથી વારો એટલે હા સાંભળીને દવાખાનું છે હા છે તે જૂનું દવાખાનું હા બધા એમ્બ્યુલન્સ ને આમ તો જાઓ પણ આપણે દવાખાનામાં આવે એટલે માણસો આપણને લાગે બધા દવાખાનામાં છે કબ હોય હે લઈને જવો અને અહીંયા જુઓ તમે કેસ બારી લાઈન છે તમે આ બધી હા કેસ કઢાવવા માટે બધી લાઈન। અહીંયા પાર્કિંગની જગ્યા અંદર છે અહીંથી વાહનો આવે છે બધા કા જુઓ તમે હા જુઓ તમારે જૂનું દવાખાનું છે અને એમ્બ્યુલન્સ ને બધા અહીંયા જ આવતા હોય છે ઇમરજન્સી તરત તાત્કાલિક અહીંયા કા એવું છે હા હા અંદર દવાખાનામાં ન જ આવે પણ બહારથી બધું ઉતરે તાત્કાલિક વોર્ડ છે ગમે તાત્કાલિક સારવાર અહીંયા મળી રહે બધી જો અહીંયા આવો બધા અહીંયા સિટી સ્કેન થાય કા બધા અહીંયા સિટી સ્કેન થાય જો ગાડીઓનું પાર્કિંગ અહીંયા ટુ વ્હીલવાળા તો ગમે ત્યાં મેકી દે પાર્કિંગ હોય ત્યાં સુધી ફોર વ્હીલર સ્પેશિયલ ફોર વ્હીલર પાર્કિંગ છે મોટું જોરદાર આપણે ત્યાં ગાડી મેકી છે। અને અહીંયા ડૉક્ટર બધા રહેતા છે ને હા ડૉક્ટર બધા રહેવા માટેનું છે બધું કારણ કે દર્દીઓનો તો વિડીયો ન ઉતારી દે અંદર એટલે આપણે બહારનું તમને બધું બતાવું છું। આ જો એમ્બ્યુલન્સ આવી ગઈ છે 108 અહીંયા શરૂ જ રહે મિત્રો આવવા જવાનું બધું દર્દીઓ માટે સ્પેશિયલ આવવાનો। આપણે અત્યારે બહાર જઈ રહ્યા છીએ મેન ગેટ છે જો આ રસ્તે તમે વયા જાવ ને હા એટલે ત્યાં અન્નપૂર્ણા આ રસ્તા ક્યાં છે તમે કહેતા અન્નપૂર્ણા લોજ છે અન્નપૂર્ણા અને 20 રૂપિયામાં તમને પેટ ભરીને જમાડે। હા આ રસ્તો મિત્રો અન્નપૂર્ણા લોજે જાય છે અને 20 રૂપિયામાં ફૂલ ભાણો હે જમાડે। તો મિત્રો કોઈ પણ દવાખાના આવતા હોય ને જમા કરાવવાની સુવિધા ન હોય તો ત્યાં મળી રહે છે। આ બધું બધો બાળકોનો વોર્ડ છે વોર્ડ અને આપણે અહીં પર હાલવાનું છે કઈ પહેલે પાસ હતા અહીંયા તો આ કેવું આ કઈ છે સુપર સ્પેશિયલ વિભાગ જોરદાર બિલ્ડિંગ બનાવી હો ભાઈ હે આ નવું બાંધકામ છે ને બધું હા નવું બાંધકામ છે ને બાળકોની છે બધું બાળકોની પાછળ તો આ કઈ છે જનરલ બધું હા જનરલ હા બધું જનરલ વિભાગ અને અહીંયા આપણો ફોર વ્હીલનું પાર્કિંગ છે મિત્રો। આ બધું શું છે કે આપણને ખ્યાલ નથી ક્યાં ક્યાં રસ્તો ક્યાં ક્યાં જાય એટલે બધું અવળા અવળું આવતું છે સામે દેખાય ને કેન્સલ હા હા મેં બતાવી કેન્સલ વિભાગ છે ઝૂમ કરો ને ઝૂમ ને આપણે આવડું છે ને યાલી આ બાળકો અહીં પર હાલો એવું ત્યાં બાળકોનું છે હા સામે છે બધો બાળકો વિભાગ છે કા પ્રસૂતિ હા પ્રસૂતિ ડિલિવરી બાબતે પછી બાળકો માટે બધું અહીંયા જો તમે આ મોઢાનું
અહીંયા પાર્કિંગ ટુ વ્હીલ ગમે પાર્કિંગ ટુ વ્હીલ તો ગમે ત્યાં હોય જ તે કા. અને અંદર છે ને એ મોઢાનું છે. અહીંયા જો કાન નાક ગળાનો વિભાગ છે આ બધો. અહીંયા પાર્કિંગ છે જોરદાર બધું ફોર વ્હીલનું પાર્કિંગ. અને સામે આ મોટી બિલ્ડિંગ બતાવી ને તે કેન્સલ વિભાગ છે કા, કેન્સલનું છે ને. અહીંયા સ્પેશિયલ આ જો કેન્સલનું દવા છે. અને અહીંયા બધું પાર્કિંગ આ કેન્સલ છે વિભાગ. અને અહીંયા બધા વાહન તો આપણે ગાડી અહીંયા ફોર વ્હીલ પાર્કિંગ કરેલું છે. અને ઓલું જૂની હોસ્પિટલ છે ને એનો તો હવે બંધ થઈ ગયેલી, ખાલી કરાવી નાખેલ છે. કારણ કે પડવાની તૈયારીમાં છે એવું છે બધું, એટલે એ ખાલી કરાવેલું છે. એમાં કોઈ દર્દી આતે રહેતા નથી, બરાબર છે. અને બીજા બધે નવું કામે અમુક શરૂ છે બધા અહીંયા. અને બધા ફોર વ્હીલના બધા પાર્કિંગ છે. અને આપણે ગાડી લીમડા સાંઈ પડી છે, કારણ કે સવારમાં આવી ગયા હતા ને વહેલા, એટલે કાંઈ હતો નહીં. એ પહેલાં ત્યાં મેકાઈ ગઈ હતી, તો અહીંયા કેન્સલ. કારણ કે અંદર તો મિત્રો વિડીયો કાંઈ દર્દીઓને ઉતારવા નહોતી, એટલે આપણે બહારથી તમને બધું બતાવું છું. તો જો અમે બધા આવેલા જાય છે, બધા ફરતા ફરતા હું મારા હાળા બે. તો આજ તો લગભગ રજા મળી જાય કા ભાઈ? રજા મળી જાય આજ લગભગ 99% કઈ રજા મળી જાય ત્યાં. અને જો આ ડાયરેક્ટ જૂની હોસ્પિટલમાં પુલ બનાવેલો હતો. અને આ છે તે જૂની હોસ્પિટલ છે હવે, એટલે અહીંયા બધું ખાલી કરવાનું, કારણ કે આ બધું પોપડા પડી ગયેલા છે આ પુલની. અહીંયા બધા દર્દીઓને બહુ હેઠળ હાલીને ફરવા ન જવું પડે ને, એટલે બનાવેલું હે ડાયરેક્ટ. આ અહીંયા આમ આ માળેથી આ માળે આ બધા એમ્બ્યુલન્સ છે. હા, અહીંયા લોહીનો વોર્ડ છે, બધું લેવા માટે મળે. અને દેવું હોય ને તો દઈ આપો તમે. હા, લેવા દેવા માટે અહીંયા મળવું પડે. અહીંયા બધા એમ્બ્યુલન્સની ગાડીઓ પડી, તાત્કાલિક માટે અહીંયા આવી જવાનું. અહીંયા મિત્રો જો મેડિકલ છે દવાઓ માટે. તો જે બહાર પૈસા જે 100 કે 200 500 જે થતા હોય તો 50%માં આપે. પછી કોઈ તમારા પાસે કાર્ડ હોય તો તમને 90% સુધીની રાહત મળી જતી હોય છે. તો આ રીતે મિત્રો હતું દવાખાનાની, તમને બધી સંપૂર્ણ માહિતી આપી દીધી છે. હવે આપણે જઈએ અંદર દવાખાનામાં, કારણ અંદર તો તમને વિડીયો ઉતારવા નહીં દે. આપણે પાસે હતા એની જગ્યાએ આવી ગયા છીએ, જુઓ તમે.